નમસ્કાર દર્શક મિત્રો, ભારત જોશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું આજના સમાચાર। સુરત પાલિકા લિંબાયત ઝોનમાં આવેલા કબ્રસ્તાનમાં પાલિકાની ડ્રેનેજમાંથી કલર કેમિકલ વાળું પાણી ઘૂસી ગયું હતું। ગઈકાલે રાત્રે લિંબાયત કબ્રસ્તાનમાં કેમિકલ વાળું પાણી કેટલીક કબર અને વૃક્ષોની આસપાસ ફરી વળ્યું હતું। આવા પાણીના કારણે વૃક્ષ અને કબરને નુકસાન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। કબ્રસ્તાનમાં આવા પ્રકારનું પાણી ફરી વળતા મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે અને તેઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ સાથે એવી પણ ચીમકી આપી હતી કે લિંબાયત ઝોન ભાજપ કાર્યાલય હોય તેવી રીતે કામગીરી કરે છે। હવે આ પછી પ્રકારની સમસ્યા થશે તો ઝોન કચેરી તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી। સુરત પાલિકા ઉધના લિંબાયત સહિત અનેક વિસ્તારમાં પાલિકાના ડ્રેનેજમાંથી કેમિકલ વાળું પાણી આવતું હોવાની અનેક ફરિયાદ છે। આ ફરિયાદ બાદ પાલિકાની સંખ્યાબંધ તપેલા ડાઇનિંગને સીલ કરી છે। જોકે પાલિકાની આ કામગીરી બાદ પણ પાલિકાની ડ્રેનેજમાંથી કેમિકલ વાળું પાણી આવતું હોવાની ફરિયાદ બંધ થઈ નથી। પાલિકાની કામગીરી બાદ પણ અનેક વિસ્તારમાં કેમિકલ વાળું પાણી આવી રહ્યા છે। ગઈકાલે રાત્રે લિંબાયતના ગોવિંદનગર વિસ્તારમાં મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન આવ્યું છે। આ કબ્રસ્તાનમાં કેમિકલ વાળું પાણી ઘૂસી ગયું હતું।